હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી હોય તેમાં મોટા ગામડા પડી ગયા છે અને આ કેનાલમાં સીમાડામાં નાખેલી ચોમાસાના વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરતા હોય પ્યાજની લાઈનો કરી નથી, પીવીસીને લાઈનો કરવામાં આવે છે અને આ વિસ્તારના 400 વીઘા જેટલી ખેતીની ખેડૂતોને પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। શું નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન જ આપતા નથી, જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે? જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સીમાડાના ભાગે નાખેલી હોય, જે ખોટી જગ્યા ઉપર આ લાઈન કરવામાં આવી છે અને કેનાલમાં પાણી આવતું નથી અને ઠેર ઠેર ભંગાણ થઈ ગયેલું હોય। પીવીસી પાઇપ લાઈનો કરવામાં આવે અને ખેડૂતોને પાણી મળતું રહે। માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરવી ન પડતી હોય, કેનાલનો કોઈ લાભ મળતો ન હોય, જેથી કરી વહેલી તકે કેનાલ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ રફીક મંસૂરી। અને તો સીધી લીટીમાં છે, સીધી લીટીમાં કરવા અમે જાય હું તો જવાનું એ બોન તો કેવું જ પડે આ તો બોન તો કોને એમને ના કહું અમને આ પંચાયતનો અમને જે છે તેમાં શંકરપુરા આવે છે, જે છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। કેનલ ચાલુ થઈ 1 જ મહિનો થયો હતો અને બધા કેનલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે, જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાદ કરવાનું, પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે। કઈથી કઈ કેનાલ આવેલી છે? 3 તલાવ મેન રોડ ઉપરથી શંકરપુરા સીમમાં આ કેનાલ આવેલી છે, પણ તે એકે જગ્યાએ ચાલુ હાલતમાં છે નહીં। બધા જ આખી કેનાલ ગાબડા અને સીમાડામાં નાખેલી છે, સારી જગ્યાએ નાખેલી નથી। આશરે કેટલા વીઘા જમીન હશે? આશરે 400 વીઘા જમીન છે અને આ કેનાલ નાખી અને કેનાલ નાખ્યા પછી જે પીવીસીની લાઈન બી કરીને તે જે ખેતરમાં પિયા તાલવાનું હતું એ ખેતરમાં લાઈનો કરી જ નથી સાહેબોએ, અને જય આગળ અલગ અલગ ખેતરોમાં લાઈનો કરી દીધી, જય 2 લાઈનો હતી ત્યાં। અને જ્યાં તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે જ્યારે અત્યારે આ કેનાલ ચાલુ કરે અને જે પીવીસીની લાઈનો જે ખેતરો બાકી છે એ ખેતરની પીવીસીની લાઈનો કરી આલવા વિનંતી। અત્યારે અમે પાણી લેતા નથી, અમે ખાલી વરસાદના ભરોસે બેઠા છે, કુદરતના ભરોસે।